નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. અરવલ્લીથી સમાચાર. મેઘરજના ઓઢા ગામે તંગદિલી છે. ઘઉં વાઢવાની બાબતે બે જૂથ સામસામે આવી ગયા હતા. ટોળાએ પોલીસની ટીમ પર પણ હુમલો કર્યો હોવાની જાણકારી છે. ટોળાએ પોલીસની ટીમ પર પથ્થરમારો કર્યો. ટોળાને વિખેરવા પોલીસે છોડ્યા છે 2 રાઉન્ડ ટીયર ગેસ. ખેતર માલિકે પોલીસ પ્રોટેક્શનની માંગ કરી હતી. હાલ ઓઢા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. કૌટુંબિક ભાઈના શંકાસ્પદ મોત પર હત્યા કરાયાનો હતો આક્ષેપ. ખેતરમાં રહેલા પાકને વાઢવા માટે મજૂર બોલાવાયા હતા. વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી. હાર્દિક, સમગ્ર ઘટના શું ઘટી હતી અને હાલમાં શું પરિસ્થિતિ છે પોલીસ જ્યારે પહોંચી છે ત્યારે? સિદ્ધાર્થ, ચોક્કસથી અરવલ્લી જિલ્લાનું જે મેઘરજ વિસ્તાર છે, ઓઢા અને રેલાવાડા જે વિસ્તાર છે, ત્યાં ઘઉં કાઢવાની જે સિઝન ચાલી રહી છે તેને લઈને મજૂર બોલાવવામાં આવ્યા હતા. પરંતુ જે ખેતર માલિક છે તેમના દ્વારા એક દિવસ અગાઉથી જ પોલીસ પ્રોટેક્શન માંગવામાં આવ્યું હતું કે એક હુમલો થાય અથવા તો અથડામણ થાય તેવી એક શંકા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે પોલીસ કાફલો ત્યાં હાજર હતો. દરમિયાનમાં અગાઉ એક શંકાસ્પદ હત્યા મામલે જે આરોપી છે તે મજૂરમાં સામેલ હોવાની શંકાના આધારે કેટલાક ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અને હુમલો કરવામાં આવતા પોલીસ દ્વારા સ્વ બચાવમાં 2 ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે. 2 રાઉન્ડ ટીયર ગેસના સેલ છોડી અને જે ટોળું છે તેને વિખેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને હાલ ગામમાં પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યું છે. જિલ્લા નાયબ પોલીસ વડા ત્યાં પણ પહોંચ્યા છે અને પોલીસનો કાફલો પહોંચ્યો છે. હાલ ત્યાં શાંતિભરી સ્થિતિ છે, પરંતુ જે પ્રકારનો ત્યાં માહોલ બન્યો છે તેના કારણે સ્થાનિક લોકોમાં ડરનો માહોલ છે. જી સિદ્ધાર્થ. આભાર હાર્દિક, સમગ્ર માહિતી બદલ. તો હાલમાં પોલીસ પહોંચી ચૂકી છે. સૌથી મહત્વની વાત છે કે પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી છે. 2 ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા હોવાની જાણકારી છે. ખેડા જિલ્લામાં પ્રદેશ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં ચૂંટણીને ધ્યાને રાખી સંગઠનની મહત્વની બેઠક યોજાઈ. ભાજપ સંગઠનના કાર્યકરો અને બૂથ કાર્યકરો બેઠકમાં હાજર રહ્યા હતા. આગામી સમયમાં ખેડા જિલ્લામાં 86 ગ્રામ્ય પંચાયતની ચૂંટણી અને ખેડા જિલ્લાની 6 વિધાનસભા બેઠકની ચૂંટણી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. મારે પણ કાર્યકર્તાઓ સાથે વાત કરી હતી. એમના સજેશનો લેવા હતા. નાની મોટી ફરિયાદો એ પણ સાંભળવી હતી અને ખૂબ સારા ઉત્સાહભર્યા વાતાવરણની અંદર કાર્યકર્તાઓએ આગામી વિધાનસભાની જે સ્ટ્રેટેજી બનાવીને લડવા માટે જે તૈયારી બતાવી છે એની તૈયારી જોઈને હું સંગઠનને પણ અભિનંદન આપું છું. ચૂંટાયેલા દરેક સભ્યો, સાંસદ, ધારાસભ્યો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના, નગરપાલિકાના, આ દરેકને અભિનંદન આપું છું કે એમણે ખૂબ સારી તૈયારી આગામી વિધાનસભા માટે કરી છે. અને સમાચારમાં હવે વાત જનતા રેડની. બનાસકાંઠામાં મોડી રાત્રે પડેલી જનતા રેડમાં દારૂ ઝડપાયા બાદ ક્રોસ ફરિયાદ નોંધાતા ગેનીબેન ઠાકોરની મુશ્કેલીઓ વધી છે. વાવ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પોતાના સમર્થકો સાથે જનતા રેડ કરી તેમના મત વિસ્તારમાંથી દારૂ ઝડપ્યો હતો. આ સમગ્ર મામલે હવે નવો વળાંક આવ્યો છે. સામા પક્ષે બુટલેગરોના સાગરીતો રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ લઈ આવતા જીપ ચાલકે પણ ક્રોસ ફરિયાદ નોંધાવી. તેણે જાહેર કર્યું છે કે જનતા રેડમાં સામેલ MLA સમર્થકો પૈકીના 2 ઇસમોએ તેને ગોંધી રાખી માર માર્યો. જોકે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કેમ દારૂ છૂટથી વેચાય છે, કેમ બુટલેગરો જનતા રેડમાં ઝડપાય છે અને પોલીસ મુખદર્શકની ભૂમિકામાં કેમ છે, કેમ જનતા રેડ કરનાર સભ્યોને સરપાવ આપવાની જગ્યાએ આરોપી બનાવાય છે, તેવા સવાલો સાથે વાવ કોંગ્રેસના MLA ગેનીબેન ઠાકોર મેદાનમાં આવતા બનાસકાંઠાનું રાજકારણ ગરમાવવામાં આવ્યું છે. જે અનુસંધાને આજે ધારાસભ્ય શ્રી મળવા આવેલા હતા અને એમાં તપાસ યોગ્ય રીતે થાય, તટસ્થ રીતે થાય અને જે સાચું હોય એ પ્રમાણે બહાર આવે એ બાબતે રજૂઆત કરી હતી અને હાલે અમે તપાસ સંભાળી લીધેલી છે. આજે બીજો ગુનો છે કે જેમાં જે આક્ષેપ કરવામાં આવેલો છે અને જે FIR કરવામાં આવેલી છે કે રાત્રે 11 વાગે પિકઅપ ડાલો કબજે કરી અવાવરૂ જગ્યાએ લઈ ગઈ, મારઝૂડ કરી હતી, લૂંટ કરેલી હતી. એ બાબતની જે FIR રજીસ્ટર થઈ એની તપાસ અમે કરી રહ્યા છીએ. તો આ સમગ્ર મામલે ગેનીબેન સહિત 3 ધારાસભ્યો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ગેનીબેન ઠાકોરે પોલીસ અને SP સામે ગંભીર આક્ષેપ કર્યા છે. તેઓએ કહ્યું છે કે જનતા રેડ મામલો વિધાનસભામાં ઉઠાવીશું. બીજી તરફ કોંગ્રેસના અન્ય ધારાસભ્યોએ તટસ્થ તપાસની માંગ કરી. ગુલાબસિંહ રાજપૂતે કહ્યું કે તટસ્થ તપાસ નહીં થાય તો આંદોલન કરીશું. એ પોલીસનો તપાસનો વિષય છે. એમનો જે કંઈ એમના ફૂટેજના આધારે કે કોલ ડિટેલના આધારે એમાં હું કાંઈ પડવા માગતી નથી. મારી વાત કે બનાસકાંઠા જિલ્લાની અંદર વિધાનસભામાં અમે 15 તારીખે કહીએ છીએ અને 16 તારીખે આટલી બધી ગાડીઓ દારૂની નીકળે તો એનો અર્થ એ થયો કે વિધાનસભાની અંદર ગૃહમાં ચર્ચા થાય, ગૃહમંત્રીને ખાતરી અમને આપે
કે અમે હવે આવું થતું હશે તો નહીં થવા દઈએ અને અમે બનાસકાંઠા એસપીને સૂચના આપીએ છીએ અને એના એ દિવસે થાય એટલે ગુજરાત વિધાનસભાનો જે કાંઈ ગૃહ વિભાગનો જે વિષય છે એને આઈના એસપી અને આઈના બુટલેગરોએ ગંભીરતાથી લીધો નથી એ આ ઘટના ઉપરથી સાબિત થાય છે. બીજું એવું નક્કી થાય છે કે ભાઈ આ ડ્રાઈવરને તમે ક્યાં રાખ્યો, તો કોણે રાખ્યો, શું કર્યું એ તપાસ અધિકારીઓ છે એ નક્કી કરશે. અમે તો એમ કહીએ છીએ કે મારી હાજરી હતી ત્યાં સુધી ડ્રાઈવર એમ કહેતો હતો કે બેન અમને જવા દો, કાલે હોળી છે ને તમે આ રીતે એનો કેસ કરાવી દેજો. અમારા ઉપર બિન વારસી તરીકે કેસ ના કરે એટલા માટે કે અમે ડ્રાઈવરને હાજર રાખ્યો. ડ્રાઈવરને કોઈ ઈજા થયેલી નથી, એને કોઈએ મારેલો નથી, માત્ર એને પોલીસના કહેવાથી પોલીસ એને શીખવાડે કે તારે આવું બોલવાનું. અને લાંબા ટાઈમ સુધી આ લોકોને જેલમાં રાખી અને ભવિષ્યમાં કોઈ જનતા આગળ આવીને આ બુટલેગરો સામે ના પડે, પોલીસને આપતા બંધ ના થાય એટલા માટે એમનું પ્લાનિંગ છે લોકોને અને આગેવાનોને વિરોધ પક્ષને ભયભીત કરીને એના ઉપર ખોટા ટોચન કરીને આ જે પ્લાનિંગ બંધ જે કરી રહ્યા છે એની સામે અમે નથી ઝૂકવાના. અમે અમારી જે લડાઈ લડવાની સાચી છે, લોકો માટે લડીશું, બુટલેગરો સામે લડીશું, વિરોધ પક્ષ તરીકે અવાજ ઉઠાવવાનો હશે ત્યાં પણ ઉઠાવીશું. અને ઈજા થઈ છે કાં છે એક જે લોકો દારૂને રેડ કરે એના ઉપર 3300 રૂપિયાની લૂંટનો દાખલ ગુનો થાય, એ પણ જે દારૂ સાથે જે પકડાયેલો વ્યક્તિના કેવા પ્રમાણે કરવામાં આવે, ક્યાંક ને ક્યાંક આ બુટલેગરોને રક્ષણ આપવાની જે જનતા રેડ કરે છે ઠાકોર સમાજના આગેવાનો પર ખોટી રીતે કેસ કરવામાં આવ્યા છે. તો અગાઉ જનતા રેડની સમગ્ર ઘટના પર નજર કરીએ તો બનાસકાંઠાના વાવ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ધૂળેટીની વહેલી સવારે પોતાના સમર્થકો સાથે જનતા રેડ કરી. ગેનીબેન ઠાકોરે રાત્રે 3 વાગે ભાભરથી કોતરવાડાની કેનાલ ઉંમરથી એક પિંક વાનમાં મોટી માત્રામાં હેરાફેરી થતો હોવાનો જથ્થો પકડી પાડ્યો હતો. આ જનતા રેડમાં ગેનીબેન ઠાકોર સાથે આસપાસના યુવાનો જોડાયા હતા. વિનુ સિંધી નામના બુટલેગરના અડ્ડા પર કરેલી આ જનતા રેડમાં એક બુટલેગર પણ ગેનીબેને ઝડપી પાડ્યો અને પોલીસને પણ રાતોરાત જિલ્લામાં આવા કામ થતા હોવાની માહિતી આપી હતી. તો બનાસકાંઠામાં ગેનીબેને પાડેલી જનતા રેડ બાદની સ્થિતિ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આકરા પ્રહાર કર્યા. બાજુ તમે એમ કહો છો કે કોઈ પણ નાગરિક પોતે અમને ફરિયાદ કરશે તો અમે પગલાં લેશું. અરે ભાઈ, ફરિયાદીને તમે આરોપી બનાવી દો છો. ત્યારે ગૃહ વિભાગ જો આ કિસ્સાની અંદર બનાસકાંઠાની અંદર જે સંપૂર્ણપણે દારૂના વેપલાની આખી પોલ ખુલી છે, કરોડો લીટર દારૂ ઠલવવાનું, એની અંગે જો સખત પગલાં નહીં ભરે તો એ સ્પષ્ટ થઈ જશે કે આ માત્ર બનાસકાંઠાના જિલ્લાના પોલીસ તંત્ર પૂરતા જ હપ્તા કે એની ગોઠવણ નથી, આ ગાંધીનગર સુધી હપ્તાના જ ગોઠવાયેલું છે. અને સમાચારમાં હવે વાત ચૂંટણી પહેલા બેઠકોના ધમધમાટની. જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. વિવિધ સમાજ પોતાની રીતે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. એક તરફ જ્યાં ખોડલધામમાં પાટીદારોની બેઠક મળી તો આ તરફ રાજકોટમાં કોળી સમાજની બેઠક યોજાવાની છે, જ્યારે મહેસાણા જિલ્લામાં અલગ અલગ 2 જગ્યાએ ચૌધરી સમાજની સભા મળી. રાજકોટમાં આજે કોળી સમાજની મળશે બેઠક. સમાજના શૈક્ષણિક, આર્થિક અને સામાજિક પ્રશ્નો પર ચર્ચા થશે. બેઠકમાં નવઘણજી ઠાકોર સહિતના આગેવાનો રહેશે હાજર. અગાઉ પણ કોળી સમાજની મળી હતી બેઠક. અગાઉની બેઠકમાં કુંવરજી બાવળિયા, દેવજી ફતેપરા હાજર રહ્યા હતા. હોય કે કોળી બંને સમાજ ઉપર અન્યાય થઈ રહ્યા છે, એના માટે એક રણનીતિના ભાગરૂપે આ બેઠક અને ચિંતા શિબિર જેવું ગોઠવવામાં આવ્યું છે કે 2022ને લઈ અને આગલી રણનીતિ શું બનાવવી. કેમ કે નેતા અમારા સક્ષમ નથી એવું અમને દેખાય છે. એના માટે તમે યુવાનો છે, નાના મોટા જે ગુજરાતમાં સંગઠનો ચાલી રહ્યા છે, એ બધા એક થઈ અને આવતા દિવસોમાં મોટું સંમેલન અમદાવાદમાં ગોઠવવાની અમારી આગળની રણનીતિ બનશે. સામાજિક કે પોલિટિક જે અન્યાય થઈ રહ્યા છે એના માટે આગળ અમે વધવાની રણનીતિ બનાવવાના છે. કોઈ નેતાની, કોઈ પાર્ટીના ભરોસે અમે કોળી સમાજ કે ઠાકોર સમાજ રહેવાનો નથી. નરેશ પટેલના રાજકારણમાં જોડાવાના નિર્ણય પહેલા ગરમાવો જોવા મળી રહ્યો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિએ નરેશ પટેલને સમર્થન આપ્યું. નરેશ પટેલ કોઈ પણ પાર્ટીમાં જોડાશે, સમાજનું સમર્થન રહેશે. ઉત્તર ગુજરાતના 5 નેતાઓ નરેશ પટેલના સમર્થનમાં છે. નરેશ પટેલ સાથે મુલાકાત બાદ 5 આગેવાનોનું નિવેદન. 5 નેતા મનોજ પનારા, નરેન્દ્ર પટેલનું નિવેદન. ઉત્તર ગુજરાતના 300 આગેવાનોએ ખોડલધામની મુલાકાત કરી. નરેશ પટેલ સાથે 5 આગેવાનોએ બેઠક પણ કરી. બેઠકમાં નરેશ પટેલે કહ્યું, સમાજમાં 2 ભાગલા હતા, હવે એક થયા.
નરેશભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ નારા લગાવ્યા. સમાજ કહેશે એમ હું આપની સાથે આગળ વધીશ તેવું પણ નરેશ પટેલનું નિવેદન. નરેશ પટેલને મહેસાણાના રોડ શો માટે પણ આમંત્રણ અપાયું. નરેશભાઈ પટેલ અને અમારા સમાજના કોઈ પણ આગેવાન કોઈ પણ પાર્ટીમાં કોઈ પણ રાજકીય પક્ષમાં સમાજના હિત માટે કામ કરવા માટે, લોકોના હિત માટે, ગુજરાતના હિત માટે કોઈ પણ પાર્ટીમાં જોડાશે, કોઈ પણ પ્રકારની રાજનીતિ કરશે તો એમાં સમાજ અને અમારી ટીમ હર હંમેશ એમની સાથે રહેશે. અમે એવું ઈચ્છીએ છીએ કે 22 પહેલાં બધા જ કેસ અમારી પરથી પાછા ખેંચાઈ જાય અને નહીં ખેંચાય તો સરકારને એનું પરિણામ ભોગવવું પડશે. એ બહુ સ્પષ્ટ છે. નરેશ પટેલ કોઈ પણ રાજકારણમાં કોઈ પણ પક્ષમાં જોડાશે એનું સમર્થન રહેશે સમાજનું, અને સમાજના ઉત્થાન માટે રાજકારણમાં જોડાવું જ જોઈએ દરેકે. અને અમે અમારા મહેસાણા અને ઉત્તર ગુજરાત તરફથી ટૂંક જ સમયમાં એમને મહેસાણા જંગી રોડ શો કરવા માટેનું એક આમંત્રણ પણ આપ્યું છે. ગીતાબેન તો મારા બેન છે, પણ દરેક સમાજના બીજા બહેનો પણ મારા બેન હોય, એને પણ એની પણ લાગણી મારે જોવી પડે. એટલે થોડો સમય હજી મને આપ આપો. થોડા સમયની અંદર હું આપના માધ્યમથી જાણ કરીશ કે હું રાજકારણમાં આવું છું કે નહીં. પ્રથમ વાત રાજકારણમાં આવવાની હોય અને ત્યારબાદ પાર્ટી નક્કી કરવાની હોય. ખોડલધામ પવિત્ર પરિસરની અંદર અહીંયા રાજકારણની વાત આપણે નથી કરતા. આ માધ્યમ નથી રાજકારણની વાત કરવાનું, ફક્ત સંગઠનની વાત અમે કરશું. તો મહેસાણામાં સહકારી રાજકારણમાં ભારે ગરમાવો છે. વિપુલ ચૌધરી અને અશોક ચૌધરીના જૂથો સામસામે છે. મહેસાણામાં જ બે અલગ અલગ જગ્યાએ સભાઓ યોજાય. ગુંજામાં વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાની સભા યોજાય. બોરિયાવી ગામમાં વિપુલ ચૌધરી સામે મહાસંમેલન યોજાયું. બોરિયાવી ગામમાં આંજણા આક્રોશ મહાસંમેલન. ગામની મંડળી તમે કયા વર્ગમાં નાખી દેશો? દઢિયાની મંડળી તમે કયા વર્ગમાં નાખી દેશો? આ સજ્જનોને નાસીપાસ કરીને દુર્જનોનું રાજ સ્થાપવાની પ્રવૃત્તિ નથી તો બીજી કઈ પ્રવૃત્તિ છે? આ વિસનગર તાલુકો છે, આ સાકરચંદ કાળીદાસ પટેલનો તાલુકો છે. અહીંયા કોડાના લોકો આવીને નેતાગીરી કરશે અને આ પ્રવૃત્તિ કરશે. ફક્ત સત્તાનો નહીં, પૈસાનો પણ સરેઆમ દુરુપયોગ થયો છે. વિપુલભાઈના સમર્થનમાં અમે ચરાળા ગામથી પધાર્યા છીએ. યુવા વર્ગ અને બધા લોકો વિપુલભાઈના સમર્થનમાં છીએ. અર્બુદા સેનામાં સપોર્ટ આપવા માટે વિપુલભાઈ સાહેબને બહુ સારું કામ ચાલી રહ્યું છે સમાજનું એમના દ્વારા, અને સંગઠન થઈ રહ્યું છે. આ તરફ મહેસાણા જિલ્લામાં ચૌધરી સમાજમાં રાજકારણ ગરમાયું છે. દૂધસાગર ડેરીની ચૂંટણીમાં સવા વર્ષ પહેલા વિપુલ ચૌધરીની કારમી હાર બાદ વિપુલ ચૌધરીએ છેલ્લા 1 માસથી રાજકીય ક્ષેત્રે શક્તિ પ્રદર્શન શરૂ કર્યું છે. ત્યારે વિપુલ ચૌધરીએ પામોલની સભામાં આપેલા નિવેદન બાદ ચૌધરી સમાજ બે ભાગમાં વહેંચાઈ ગયો છે. મહેસાણા તાલુકાના બોરિયાવી ગામમાં ચૌધરી સમાજના બીજા જૂથે હરિભાઈ ચૌધરી અને અશોક ચૌધરીના સમર્થનમાં આંજણા આક્રોશ મહાસંમેલન યોજી વિપુલ ચૌધરી વિરુદ્ધ આક્રોશ ઠાલવ્યો. વિપુલભાઈ માફી નહીં માંગે તો પરિણામ ભોગવવું પડશે એવી ચીમકી પણ ઉચ્ચારાઈ. વિપુલભાઈ સામે આક્રોશ છે એનું કારણ છે કે પામોલ મુકામે એમને જે મીટિંગ કરી હતી, સંમેલન, એમાં અમારા સમાજના ભામાશા કહેવાય એવા હરિભાઈ અને દૂધસાગર ડેરીના જે સ્વચ્છ વહીવટ કરતા છે, મોતી બાપાના બીજા વહીવટકર્તા તરીકે જેને લોકો સ્વીકારવા માગે છે એવા અશોકભાઈ ચૌધરી સાહેબના વિશે જે વિપુલભાઈ ચૌધરી બોલ્યા છે એના માટે થઈ અને આ જન આક્રોશ રેલી કરવામાં આવી છે. વિપુલભાઈ માફી નહીં માગે તો હવે પછીનું પરિણામ એમને ખરાબ રીતે ભોગવવાનું રહેશે. મહેસાણાના બોરિયાવી ગામે વિપુલ ચૌધરી સામે આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આપણા સાથે જે આક્રોશ સભામાં જોડાયા હતા ત્યાં લોકો જોડાયા છે, તેમના સાથે વાતચીત કરીશું કે આ જે આક્રોશ સભા છે કેમ કરવી પડી, શું કહેશો, કયું ગામ, શું નામ? મારું નામ દશરથ ચૌધરી, હું રંડાલા વિસનગર તાલુકાનો વતની છું. 4 દિવસ અગાઉ પામોલ ગામે અમારા સમાજના એક ભૂતપૂર્વ નેતા, જેને અમે સમયે બહુ આકરી મહેનત કરીને નેતા બનાવ્યા હતા, પછી એમણે મનસ્વી વર્તન અને જોખમી કરવાનું કંઈ બાકી રાખ્યું નહીં, જેના કારણે તેમની લોકપ્રિયતામાં સતત ઘટાડો થતો ગયો. પોતાની રાજકીય કારકિર્દી એકદમ સાવ નીચલી કક્ષાએ લઈ જઈ અને સમાજનો દુરુપયોગ કરી સમાજના યુવાનોને ગેરમાર્ગે દોરી સમાજના ભાગલા પાડવાનું કૃત્ય કરવામાં આવી રહ્યું છે, જેનો સમાજે આજે બોરિયાવી ગામે ભેગા થઈ અને વિપુલ ચૌધરીનો રાજકીય અને સામાજિક બહિષ્કાર કર્યો. ચૌધરીએ જે સમાજના અગ્રણીઓ વિરુદ્ધ જે બફાટ કર્યો હતો એ બફાટનો
આક્રોશ હતો, આક્રોશની રેલી હતી. આજે અભિયાન ચલાવતા હતા પણ સમાજે એમની કોઈ ગંભીરતા લીધી નહોતી. એમની ગંભીરતા ના લીધી એટલા માટે એમની ક્યાંક ને ક્યાંક ગંભીરતા લેવાય, મીડિયા પણ એમની નોંધ લે એના માટે આ બફાટ કર્યો. સભામાં જે લોકો જોડાયા હતા તે હતા, તેમનું કહેવું છે કે જે વિપુલ ચૌધરી દ્વારા જે શબ્દો બોલવામાં આવ્યા છે કે જે તેના સામે આક્રોશ સભા હતી અને તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. વિરમદ આપનું સ્વાગત છે. ઠાકોર કોળી સમાજની બેઠક થઈ ગઈ છે શરૂ. ઠાકોર અને કોળી સમાજના આગેવાનોએ આપી છે હાજરી. સૌરાષ્ટ્ર અને કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના આગેવાનો બેઠકમાં હાજર રહ્યા છે. સમાજને એક કરવા બેઠકનું આયોજન છે. બેઠકમાં રાજકીય મુદ્દે ચર્ચા થશે. બેઠકમાં દેવજી ફતેપરા અને કુંવરજી બાવળિયાને નો એન્ટ્રી. વિધાનસભા ચૂંટણી પહેલા બેઠક અને ચિંતન શિબિરનું આયોજન. કોળી ઠાકોર એકતા બેઠક શરૂ થઈ ચૂકી છે. અન્ય સમાચાર પર નજર કરીએ. મહેસાણાના કડી તાલુકાના કરણનગર ગામમાં ભુરિયા બ્રહ્મચારી નામની શેરી શ્વાનના બેસણામાં આખું ગામ ઉમટ્યું. કુદરતી મોત બાદ 7 વર્ષના આ શ્વાનની અંતિમ વિધિ પણ ગામ લોકોએ કરી. પુષ્પાંજલિ અર્પણ કરી ગામની મહિલાઓએ રામધૂન સાથે શ્રદ્ધાંજલિ આપી. આ શ્વાન કરણનગરના વડીપાટીવાસમાં તમામને પ્રિય હતો. ઉપરાંત તેની સાથે ગામના તમામ લોકોની લાગણીઓ જોડાયેલી હતી. આ શ્વાન ક્યારેય ગામના કે બહાર ગામના મહેમાનો સામે ઘુરકાયો નહીં અને ભસ્યો નહોતો. ના કદી આ શ્વાને કોઈને બચકા ભર્યા, ના તો કોઈ દિવસ કોઈને કરડ્યો. વડીપાટીવાસના રહેવાસી અલકા ચંદ્રેશ પટેલે જણાવ્યું કે તમામ ક્રિયાઓ સાથે 12માની પણ વિધિ માનવજાત માટે, તેના આત્માના કલ્યાણ અર્થે અને મોક્ષ માટે કરાતી હોય છે. તે જ રીતે આ શ્વાનનું 12મું અને અન્ય તમામ ક્રિયાઓ પણ કરવામાં આવશે. એના ખાલી અવતાર જ કૂતરાનો હતો, બાકી એનું બ્રહ્મચારી જેવું જીવન હતું. અને એક વખત ખવડાવીએ તો એને કોઈ એક વખત ખવડાવીએ તો બી એ આગળ જઈને બેસી જાય. અને એને કોઈ લાલચ નહીં, કોઈ કશું જ નહીં, કોઈ છોકરાને કોઈ કરડે નહીં, કદી ભસો નહીં. એના ઉપર કૂતરા છોકરા 4-5 બેસી જાય તો પણ કૂતરું બોલે નહીં, ચાલે નહીં. અમારા વાસમાં એ સભ્યની જેમ અમારા જોડે રહેતો હતો. અને એને ભગવાન સારા ઠેકાને જન્મ આપે, સારું ઠેકાણું પાડે. એટલી અમારી બધા ભજન મંડળવાળાની એટલી બધાની આત્માની શાંતિ આલે. એટલી અમારી એનું ભજન અમે બેસીએ છીએ. 12 દિવસ અમે એના ભજન કરવાના. એનું બેસણું આજે રવિવારના દિવસે એનું બેસણું રાખ્યું છે. અને 12 દિવસ પૂરા થાય એટલે એનું 12મું એ કરવાનું છે. અમારા ભાસના બધા માણસોની એવી આશા છે કે એને ભગવાન સારા ઠેકાણે અવતાર આપે અને એના આત્માને શાંતિ આપે. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.